તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુએનમાં સંબોધન, યુએનની 74મી મહાસભામાં પીએમનું સંબોધન, અફઘાનિસ્તાન જળવાયુ પરિવર્તન અંગે થશે ચર્ચા, મહાસભામાં કોરોના અંગે થઈ શકે છે ચર્ચા, યુએનમાં પીએમ મોદી વેક્સિનેશન મુદ્દે કરી શકે છે ચર્ચા, આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે. તો યુએનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અને આ ચર્ચામાં યુએનમાં જે સંબોધન કરવાના છે સૌ કોઈની નજર તેના ઉપર રહેશે, કારણ કે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે ત્યારે આતંકવાદ મુદ્દે પણ ચર્ચાઓ થઈ શકે છે, વેક્સિનેશન મુદ્દે પણ ચર્ચાઓ થઈ શકે છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી વચ્ચે મહત્વની ચર્ચાઓ થઈ. પ્રધાનમંત્રી મોદીએ ક્વાડની ઇન પર્સન બેઠક બોલાવવા બદલ બાઇડનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે અમારા વેક્સિન ઇનિશિયેટિવ ઇન્ડો પેસિફિક દેશોને મોટી મદદ કરશે. ક્વાડ બેઠકમાં ચારે દેશોએ અફઘાન અને તાલિબાન સરકાર સાથે જોડાયેલા અનેક મુદ્દે વાતચીત કરી. તાલિબાન ઉપરાંત ચીન સામે પણ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન એક થઈને જોવા મળ્યા. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના સામેની લડત હજી પૂરી થઈ નથી. આપણે ફરી એક વખત માનવતાના કલ્યાણ માટે એકત્રિત થયા છે. આ ઉપરાંત ક્વાડની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ચીની એપનો મુદ્દો પણ ઉછાળ્યો. પીએમ મોદીએ ક્લીન એપ મૂવમેન્ટ ધાર આપવા પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી મોદીની પહેલનું ક્વાડના બીજા દેશોએ સ્વાગત કર્યું. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ એક ફોર્સ ફોર ગ્લોબલ ગુડની માફક કામ કરશે અને મને વિશ્વાસ છે કે ક્વાડમાં અમારો સહયોગ હિન્દ પ્રશાંત ઉપરાંત સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. ક્વાડ વેક્સિન પહેલેથી જ ઇન્ડો પેસિફિક દેશોને મદદ કરશે. ક્વાડના સામૂહિક લોકશાહી મૂલ્યો સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. ક્વાડ પુરવઠા શૃંખલા, વૈશ્વિક સુરક્ષા, જળવાયુ પરિવર્તન અને કોરોના મહામારી જેવા અનેક મુદ્દા પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે વેક્સિનેશનની પહેલ અંગે અમારો પ્લાન ટ્રેક પર છે. અમે ભારતમાં 1 બિલિયન ડોઝ ટૂંક સમયમાં ઉત્પાદન કરીશું જેથી ગ્લોબલ સપ્લાયને મજબૂત કરી શકાય. તો ક્વાડમાં પીએમ મોદીએ શું કહ્યું? હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 4 દેશના વડાઓ ત્યાં ઉપસ્થિત હતા ત્યારે આ વાતચીત. દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે ક્વાડ ફરી એકવાર સક્રિય થયું છે અને આ ચર્ચા વેક્સિનેશનને લઈને તેમાં કરવામાં આવી. વેક્સિન પહેલેથી જ ઇન્ડો પેસિફિક દેશોને મદદ મળશે. તો વેક્સિનની જે પહેલ છે તેનાથી ઇન્ડો પેસિફિક દેશો છે તેને મદદ. ચારે દેશ ફરી માનવતાના કલ્યાણ માટે એકઠા થયા છે. તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત આ 4 દેશ અને ક્વાડમાં જે વાતચીત થઈ, ક્વાડમાં આપણો સહયોગ વિશ્વમાં શાંતિ સમૃદ્ધિનું સુનિશ્ચિત કરશે. તો સાથે સાથે 2004ની સુનામી બાદ ચારે દેશ ફરી એકવાર એકજૂટ થયા છે. પુરવઠા શૃંખલા, વૈશ્વિક સુરક્ષા માટે સાથે કામ કરીએ છીએ. તો જળવાયુ પરિવર્તન, કોરોના પર સાથે મળીને કામ કરી રહ્યા છે. જે ચર્ચાઓ થઈ તેના ખાસ મુદ્દાઓ સામૂહિક લોકશાહી મૂલ્યો સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. અમે ભારતમાં 1 બિલિયન ડોઝ ટૂંક સમયમાં ઉત્પાદન કરીશું. ક્વાડે સકારાત્મક વિચાર સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. प्रधानमंत्री मॉरिसन, प्रधानमंत्री सुगा, पहली फिजिकल क्वाड समिट की ऐतिहासिक पहल के लिए राष्ट्रपति बाइडेन को बहुत बहुत धन्यवाद. हम 4 देश पहली बार 2004 की सुनामी के बाद इंडो पैसिफिक क्षेत्र की मदद के लिए एक साथ आए थे. आज जब विश्व कोविड-19 पैंडेमिक से मुकाबला कर रहा है तो क्वाड के रूप में हम एक बार फिर मिलकर मानवता के हित में जुटे हैं.
हमारा क्वाड वैक्सीन इनिशिएटिव इंडो पैसिफिक देशों की बड़ी मदद करेगा। अपनी साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड ने पॉजिटिव सोच, पॉजिटिव अप्रोच के साथ आगे बढ़ने का निर्णय लिया है। सप्लाई चेन हो या वैश्विक सुरक्षा हो, क्लाइमेट एक्शन हो या कोविड रिस्पांस या फिर टेक्नोलॉजी में सहयोग, इन सभी विषयों पर मुझे अपने साथियों से चर्चा करते बहुत खुशी होगी। हमारा क्वाड एक तरह से फोर्स फॉर ग्लोबल गुड की भूमिका में काम करेगा। मुझे विश्वास है क्वाड में हमारा सहयोग इंडो पैसिफिक में और विश्व में शांति और समृद्धि सुनिश्चित करेगा। धन्यवाद। અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે મુલાકાત થઈ। અમેરિકાના અગાઉના રાષ્ટ્રપતિ ઓબામા અને ટ્રમ્પ પછી હવે બાઇડન સાથે પણ પીએમ મોદીનો ઘરોબો દેખાયો। પીએમ મોદી જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને મળ્યા ત્યારે બાઇડન બે હાથ લાંબા કરીને આવકાર આપવા પીએમ મોદી તરફ આગળ વધ્યા અને બંને નેતાઓ તેમની મુલાકાત દરમિયાન અનેકવાર ખડખડાટ હસતા જોવા મળ્યા। જો બાઇડને રમૂજમાં પીએમ મોદીને કહ્યું કે ભારતમાં તેમની બાઇડન સરનેમવાળા અનેક લોકો છે, તેમની માહિતી આપજો। ત્યારે ખડખડાટ હસીને પીએમ મોદીએ પણ મજેદાર જવાબ આપતા કહ્યું કે તેઓ બાઇડન અટક ધરાવતા લોકોની માહિતીના દસ્તાવેજો સાથે જ લાવ્યા છે। આ દરમિયાન બાઇડને એમ પણ કહ્યું કે તેઓને ભારતીય મૂળની મહિલા સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કહ્યું કે હું વ્હાઇટ હાઉસ આવી ખૂબ ખુશ છું। બંને દેશની લોકશાહી અને પરંપરાઓ વિશ્વ માટે એક મિસાલ છે। અમેરિકામાં 40 લાખ ભારતીયો છે અને અહીં અમેરિકાને શક્તિશાળી બનાવવામાં મદદ કરી રહ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે વેપારનું આગવું મહત્વ છે અને આ દાયકામાં વેપાર ક્ષેત્રે પણ આપણે એકબીજાને વ્યાપક પ્રમાણમાં મદદ કરી શકીએ છીએ। પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે પ્રેસિડેન્ટ બાઇડન સાથે વર્ષ 2014 અને ત્યારબાદ 2016માં વાતચીત કરવાની તક મળી હતી। બાઇડન અને મોદીની બેઠક દરમિયાન અફઘાન મુદ્દે પણ વિસ્તારથી વાતચીત કરવામાં આવી। બંને નેતાઓની વાતચીતમાં એ વાત પર જોર મૂકવામાં આવ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદના ઉપયોગ માટે નહીં કરવામાં આવે તો અફઘાનમાં પાકિસ્તાનની જેટલી સક્રિયતા રહી તે વિશે પણ મોદી બાઇડને મંથન કર્યું। राष्ट्रपति जी, सबसे पहले तो मैं मैत्रीपूर्ण और गर्मजोशी भरा हम सबका भारतीय डेलीगेशन का स्वागत करने के लिए मैं आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूँ। 2016 में और 2014 में भी मुझे आपसे विस्तार से बात करने का मौका मिला और उस समय आपने भारत अमेरिका के संबंधों में आपका जो विजन है, जिसको आपने शब्दबद्ध किया था, वो वाकई बहुत ही प्रेरक था। और आज आप राष्ट्रपति के रूप में उस विजन को आगे बढ़ाने के लिए जो पुरुषार्थ कर रहे हैं, प्रयास कर रहे हैं, इनिशिएटिव ले रहे हैं, इसका मैं स्वागत करता हूं। आपने भारत में बाइडेन सरनेम के लोगों के संबंधों का बड़ा डिटेल में जिक्र किया। आपने मेरे साथ भी इस बात को उल्लेख किया था। बाद में मैंने काफी कुछ कागजात खोजने की कोशिश की है, कागजात में लेकर के भी आया हूं। हो सकता है शायद उसमें तो कुछ आगे का निकला है, शायद आपको कुछ काम आए। एक्सेलेंसी, मैं आज की हमारी ये बायलैटरल समिट, लेकिन मैं देख रहा हूं कि ये दशक 21वीं शताब्दी के तीसरे दशक का ये पहला वर्ष, मैं पूरे दशक की तरफ देख रहा हूं कि आपके नेतृत्व में जो बीज हम बोएंगे, इस पूरा दशक हमारी दृष्टि से बहुत ही भारत और अमेरिका के संबंध में, विश्व के लोकतांत्रिक देशों के लिए एक बहुत ही ट्रांसफॉर्मेटिव ये कालखंड रहेगा, ऐसा मेरा विश्वास है। जब भारत और अमेरिका के संबंधों में मैं ट्रांसफॉर्मेटिव देख रहा हूं, तब मैं देख रहा हूं कि ट्रेडिशन, लोकतांत्रिक परंपराओं और मूल्यों को लेकर के जो हम जी रहे हैं और
जिसके प्रति हम समर्पित हैं, हम कमिटेड हैं, वो ट्रेडिशन का अपना एक महात्मा है और अधिक बढ़ेगा। તો પ્રધાનમંત્રી મોદીએ બાઇડનને આપ્યું છે ભારત આવવાનું આમંત્રણ। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યું આમંત્રણ। બાઇડન સાથેની મુલાકાત દરમિયાન આમંત્રણ આપ્યું। ભારત તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે। અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ આમંત્રણ આપ્યું। પ્રધાનમંત્રી મોદી બાઇડન વચ્ચે બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઈ। વડોદરામાં હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપીઓ સામે ફરિયાદ દાખલ ન થાય તેનો કર્યો છે પ્રયાસ। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એબી જાડેજાએ ફરિયાદ ન નોંધાય તેના માટે પ્રયાસ કર્યો હતો। પોલીસ કમિશનરે પીઆઈ એબી જાડેજાની બદલી કરી છે। પીઆઈ જાડેજાને લીવ રિઝર્વમાં મુકાયા। પીઆઈ જાડેજાએ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસ બેડામાં ચર્ચાઓ છે। અગાઉ પીઆઈ જાડેજાને શંકાસ્પદ ગતિવિધિને મુદ્દે નોટિસ પણ અપાઈ હતી। વડોદરાના હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। પીડિતાને ધમકી મળતા 24 કલાક પોલીસ રક્ષણ અપાઈ રહ્યું છે। આરોપી અશોક જૈન, રાજુ ભટ્ટને પકડવા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા। રાજસ્થાન અને અમદાવાદ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ છે। આરોપી વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચા। અમદાવાદ એરપોર્ટ પર તપાસ થઈ રહી છે। પોલીસે આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર કાઢીને દેશભરના તમામ એરપોર્ટને જાણ કરી છે। તો આરોપી અશોક જૈનના પુત્રએ પોલીસને પીડિતા સાથેના ચેટિંગ ઓફિસના સીસીટીવી ફૂટેજ આપ્યા છે। તો વડોદરાનો હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ છે તેમાં નવા વળાંકો આવી રહ્યા છે અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચા છે। એરપોર્ટ પર તપાસ તેજ કરવામાં આવી રહી છે। સાથે સાથે જે પીડિતા છે તેને ધમકી આપવામાં આવી રહી છે અને તેને 24 કલાક પોલીસનું રક્ષણ આપવામાં આવી રહ્યું છે। આરોપી અશોક જૈન, રાજુ ભટ્ટને પકડવા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન અને અમદાવાદ રવાના થઈ છે। રવિ અગ્રવાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે અને પીડિતાને ધમકી આપવામાં આવી રહી છે એટલે પોલીસ રક્ષણ મળી રહ્યું છે। સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે અમદાવાદ અને રાજસ્થાન તરફ જઈ રહી છે કારણ કે ત્યાંથી પણ કંઈક મળી આવે તેવું લાગી રહ્યું છે। બિલકુલ દીક્ષિતા, જે રીતના વડોદરાના જે હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસનો આખો મામલો છે તેમાં પોલીસ દ્વારા પીડિતાને રક્ષણ આપવામાં આવ્યું છે કારણ કે પીડિતાને અવારનવાર આરોપીઓ તરફથી ધમકી મળી રહી હતી તેવી તેની ફરિયાદ હતી। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચમાં આખો કેસ ટ્રાન્સફર થયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે પીડિતાનું 3 કલાક સુધી નિવેદન લીધું હતું અને ત્યાર પછી જે આરોપીને પકડવા માટે એક ટીમ રાજસ્થાન અને બીજી ટીમ અમદાવાદ રવાના કરવામાં આવી હતી। એટલું જ નહીં, અમદાવાદ એરપોર્ટ પર પણ પોલીસે તપાસ કરી છે કે આરોપી વિદેશ તો નથી ભાગી ગયા અને તેને લઈને જ પોલીસ દ્વારા સમગ્ર દેશભરના એરપોર્ટોને જાણ કરવામાં આવી છે અને લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો સમગ્ર મામલામાં પોલીસે દુષ્કર્મના કેસમાં ફોરેન્સિક ઢબે તપાસ કરવાનો નિર્ણય પણ લીધો છે। સાથે જ જે પીડિતા યુવતી છે તેની પાસેથી જે પણ પુરાવા છે, ફોટોગ્રાફ્સ, પેનડ્રાઈવ્સ, તે તમામ વસ્તુ પોલીસે કબજે લીધી છે અને હાલમાં આરોપીઓને પકડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને અલગ અલગ જગ્યાઓ પર ટીમો મોકલીને આરોપીઓને અત્યારે પકડવાની કોશિશ કરવામાં આવી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લઈશું। રાજસ્થાન અને અમદાવાદ તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ છે। વડોદરાના હાઈ પ્રોફાઇલ કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તો માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી વાત તેની કરીશું। તો આજે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાશે। સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે। કુલ 9 સભ્યોની પસંદગી માટે મતદાનની પ્રક્રિયા। 126 મતદાન મથકો પર 74,146 મતદારો કરશે મતદાન। શિક્ષણ બોર્ડની ચૂંટણીનું 28 તારીખે જાહેર થશે પરિણામ। સામાન્ય રીતે દર 3 વર્ષે યોજાય છે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી, પરંતુ કોરોનાને લીધે છેલ્લું બોર્ડ 4 વર્ષ સુધી રહ્યું। અગાઉ માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી થકી કુલ 26 સભ્યોની પસંદગી થતી હતી, પરંતુ વિધાનસભામાં કાયદો પસાર કરી સભ્યોની સંખ્યા ઘટાડીને 9 કરી દેવાઈ છે। આ વર્ષે યોજાઈ રહેલી ચૂંટણીમાં સરકારી માધ્યમિક શાળાના शिक्षक અને બીએડ કોલેજના પ્રિન્સિપાલની બિનહરીફ વરણી થઈ છે, જ્યારે બાકીના 7 સભ્યો માટે આજે મતદાન થશે। મતદાનના પરિણામ બાદ ચૂંટાયેલા 9 સભ્યોની 4 જુદી જુદી સમિતિ બનાવવામાં આવે છે।
તો ચૂંટણીની ખાસ વાત, માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી દર 3 વર્ષે યોજાય છે, પરંતુ કોરોનાનો કપરો કાળ અને 4 વર્ષ સુધી લંબાઈ 28 સપ્ટેમ્બરે જાહેર થશે આ ચૂંટણીના પરિણામ બાદ 9 સભ્યોની 4 સમિતિ બનાવવામાં આવશે. કેટલાક નિયમો બદલી દેવામાં આવ્યા છે. કારોબારી સમિતિ પરીક્ષા સમિતિ બનાવશે, તો નાણાં સમિતિ, અભ્યાસક્રમ સમિતિ બનાવાશે. તો 2 સભ્યોની બિનહરીફ વરણી અને 7 સભ્યો માટે મતદાન યોજાશે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરીજનોની સમસ્યાના નિવારણ માટે થઈને ટોલ ફ્રી કોલ સેન્ટર સુવિધાની શરૂઆત કરી છે. ફરિયાદ માટે કોર્પોરેશને 1800-123-1973 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. જો ફરિયાદનો નિકાલ સમયસર નહીં આવે તો ફરિયાદ આપોઆપ જે તે મહાનગરપાલિકાના વિભાગના અધિકારીથી કમિશનર સુધી પહોંચશે અને જે તે વિભાગને કામ કરવા માટેનું એલર્ટ મળી જશે. ફરિયાદ બાદ SMS મારફતે ફરિયાદીને પિન નંબર અપાશે. આ પિન નંબર ફરિયાદના નિવારણ બાદ જે તે ફરિયાદીએ મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારીઓને આપવાનો રહેશે. જે પિન નંબર અધિકારી પોતાના મોબાઈલમાં દાખલ કરશે, ત્યારબાદ ફરિયાદનો નિકાલ કરશે. કોઈ કમ્પ્લેન છે એ વાસ્તવિકતામાં સોલ્વ થઈ છે કે નહીં, એમના માટે એક મેસેજ જે ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન થયેલી છે એ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા એ કમ્પ્લેનનું સોલ્યુશન થઈને એક નંબર છે, ઓપીટી નંબર છે, એ જનરેટ કરવામાં આવશે અને નંબર જનરેટ થતાં એક ખ્યાલ આવશે આ સિસ્ટમમાં કે ફરિયાદ છે એ સોલ્વ થઈ ગઈ છે, કેટલા દિવસોમાં સોલ્વ થઈ છે, એમની સમય મર્યાદા પણ અગાઉથી નિશ્ચિત હશે કે આટલા દિવસોમાં આ ફરિયાદ છે એ સોલ્વ કરવી, અને ત્યાર પછી આ કેટલા દિવસોમાં ફરિયાદ સોલ્વ થઈ છે એમનો ખ્યાલ પણ આવશે. જામનગરમાં વોર્ડ નંબર 4માં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. લોકોના ઘરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વોર્ડ નંબર 4માં હજી પણ સર્વે કરવામાં આવ્યો નથી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. ભીમવાસ, આનંદ સોસાયટી, ખડખડનગર, વિનાયક પાર્ક જેવી અનેક સોસાયટી અધિકારીઓએ સર્વે કર્યો નથી. જોકે અધિકારીઓ કહી રહ્યા છે કે સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે. સ્થાનિકો સર્વે કરવાની અને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાનીમાં સ્થાનિક લોકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. અમારા વિસ્તારમાં જે આ પાણીને લીધે નુકસાન થયું હતું અને એનું જે સર્વે ચાલુ હતું એ સર્વે લોકો સુધી નથી પહોંચ્યું ને, એટલે અમે મેડમને 2 દી પહેલાં રજૂઆત કરી હતી, પણ મેડમને ભરોસો નહોતો. એટલે આજે અમે નવાગામ ગેટની વોર્ડ નંબર 4ની પબ્લિકને લઈ અને આજે કલેક્ટરશ્રીને અમે આવેદન દેવા આવ્યા છીએ કે તમે જોઈ શકો છો કે આટલા લોકોનું હજે સર્વે બાકી છે. એટલા માટે અમને ફરીથી સર્વે માટે કરી અને આ લોકોને સહાય આપે ને આ લોકોને ન્યાય મળે ને એની માટે આજે અમે કલેક્ટરને આવેદન દેવા આવ્યા હતા. અમારા ઘર આગળ પાણી ભરાણું ફૂલ એકદમ કોઈ જોવા કે પૂછવા કોઈ નથી આવ્યું, અને કોઈ પૂછવા કોઈ કીટ બીટ કે કોઈ જાતનું કાંઈ પૂછવા નથી આવ્યું. ના પાણીનો, અમને પીવાનું પાણીની તકલીફ હતી પણ પીવાનું પાણી પણ ન મોકલેલું. હા, નુકસાને કેટલું થઈ ગયું છે. અમારે ટીવી, ફ્રીજ બધું, ઘરના કપડાં બપડા, અનાજ દાણા બધું પલળી ગયું છે અને ડોક પાણી હતું ઘરમાં. અમારું પાણી એટલું અંદર આવેલું ને કે અમે બહાર પણ ન નીકળી શક્યા, નથી અંદર રહી શક્યા. અમે અગાસી ઉપર 3 વાગ્યા સુધી રહ્યા, માથે ખાલી પાત્રો બાંધીને, અને ભૂખ્યા તરસા. નથી કોઈ પૂછવા આવ્યું કે નથી કોઈ અમને તપાસ કરવા આવ્યું. અને આજ એટલું અમારું બગાડ થયું, અનાજનું, કરિયાણાનું, ફ્રીજ, આ વોશિંગ મશીન, કેટલું અમારું બગાડ થયું. આજે અમારે એટલું ખરાબ થયું ને અમને ફોર્મ બી ભરવામાં નથી આવ્યું. અમે ફોર્મ માટે 1 જ દિવસ માટે આવ્યા હતા, તો અમે પરમિટ બી નહીં મળતી હતી, તો અમે ક્યાંથી ભરીએ? અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના 2 ગામ વચ્ચે નદી અવરજવર માટે અવરોધરૂપ સાબિત થઈ છે. કરજાળા અને સાવરકુંડલા ગામ વચ્ચે શેલ નદી પસાર થાય છે અને ચોમાસા દરમિયાન શેલ નદીમાં વધુ નીર આવતા કરજાળા અને ચરખા સહિતના અન્ય 5 ગામનો સંપર્ક તૂટી જાય છે. ચોમાસાના દિવસોમાં જો કોઈએ ચરખા ગામ જવું હોય તો 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડે છે. સામાન્ય દિવસોમાં કરજાળા ગામના વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ચરખા ગામ જવું હોય તો નદીમાં ઉતરીને જતા રહેતા હોય છે. હાલમાં નદીમાં પાણી આવતા નદીના પટ પરથી પસાર થવું જોખમરૂપ સાબિત થયું છે. કરજાળા સહિત ચરખા અને અન્ય ગામના લોકો છેલ્લા 5 વર્ષથી નવો પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર સ્થાનિકોની સમસ્યા દૂર કરવા પ્રત્યેક ઉદાસીનતા દાખવી રહ્યા છે. કરજાળા અને સરખાનો રોડ છે, બરોબર છે. એમાં પાણી નદી હાલે 10-15 દિવસ કે 2 મહિના, મહિનો જેટલી હાલી, અમને તકલીફ બહુ પડે છે.
કે કોઈ દી અમારું વાહન ન જાય, નીંદ લાવવામાં, કપાસ લાવવામાં, મજૂર લઈ જવા લાવવામાં. પછી અમારા હામાકાંઠા સરખાના ભણવા આવે છે બાળકો 8મા 7મા ધોરણના જે ધોરણ, તો એને મહિનો દી 15 દી 2 મહિના નદી ચાલુ રહે તો એ આવી ન શકે, બરોબર છે. આવે તો એને ડર લાગે, ગામમાં આવ્યા કે નદી આવી ગઈ છે તો 40 કિલોમીટર ફરીને જવું પડે, એટલે એ ભણવાય નથી આવી શકતા, બહુ તકલીફ પડે છે. અહીં અવારનવાર અમે બહુ રજૂઆત કરી છે, એ બધા જોઈ ગયા છે કે અહીંયા પુલ કરી દેવું, અહીંયા બેટલું નાળું કરી દે, ડેમ કરી દે, ઓલું કરી દે, એ માયલું કોઈ પણ થતું નથી. અમે કાંઠે જવા માટે ગાઉને બહુ તકલીફ પડે. શરણ જ અમારું અમે કાંઠે છે, બધી ગાઉ ઘણી ત્રણાય હોતી જાય છે, પાણી બહુ પાણી આવે છે, અમે પરાણે બસારી ઉયો સમજે નહીં માલ, એટલે એ તકલીફ વધારે છે અમારે. બાકી અથવા બધી તકલીફ છે ભણવાની, આ તે બધી પ્રસૂતિના કેસ હોય ત્યારે બહુ તકલીફ પડે છે માણસોને. એ અમે દોરડા બાંધીને પરાણે ગમે એમ કરીને લાવીએ, પછી શું કરે બધું, કોઈનું મૃત્યુ થઈ જાય, કોઈ કાંઈ થઈ જાય, બહુ તકલીફ પડે. આ પુલ બનાવવાની માગણી ક્યારની હાલે છે, ઘણા વર્ષો થયા, પણ આ મત મગા બધા મત લઈને વ્યા જાય, પછી બાજી કોઈ કાંઈ કરતું નથી. તો યુએનમાં પાકિસ્તાને ફરી આલાપ્યો છે કાશ્મીર રાગ. ઇમરાનના ઝેરીલા ભાષણ પર ભારતે આપ્યો છે જવાબ. આતંકને પ્રોત્સાહન આપે છે પાકિસ્તાન, આતંકને રક્ષણ આપવું પાકિસ્તાનનો ઇતિહાસ રહેલો છે. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ અને રહેશે જ. પીઓકે પાર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. અમે પાકિસ્તાનના તે અવૈધ કબજાવાળા ક્ષેત્રોને તરત જ ખાલી કરવા માટે કહીએ છીએ. ભારતે કહ્યું કે અફસોસ એ વાતનો છે કે આ પહેલી વાર નથી કે પાકિસ્તાને અમારા દેશ સામે ખોટો અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવા માટે યુએનના પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. તે દુનિયાનું ધ્યાન પોતાની દેશની એ સ્થિતિને હટાવવાની કોશિશ કરે છે જ્યાં આતંકવાદી મફત પાસનો આનંદ લે છે. ઇમરાન ખાને કહ્યું હતું કે અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ તથા વધુમાં કહ્યું હતું કે કાશ્મીરમાં મુસ્લિમો પર દમન થાય છે અને યુએન દખલગીરી કરે તેવી માંગ કરી હતી. This is not the first time the leader of Pakistan has misused platforms provided by the UN to propagate false and malicious propaganda against my country, and seeking in vain to divert the world's attention from the sad state of his country, where terrorists enjoy free pass while the lives of ordinary people, especially those belonging to the minority communities, are turned upside down.